ગુડ મોર્નિંગ દોસ્તો. જો અત્યારમાં સવારમાં જાગીને નાઈને ધોઈને કમ્પ્લીટ થઈ ગયો સૌ. આજ આપણે ચૈત્ર મહિનાનું બીજું નોરતું છે, એટલે બધાને જય માતાજી બીજા નોરતાના. અને આજ બીજી વસ્તુ કે આજ આપણે ઈદ પણ છે, એટલે આપણે એક ફ્રેન્ડને મળવા જવાનું છે. કાલે રાતે કોલ આવ્યો હતો એનો કે આપણે ઘરે ઈદ મનાવવાની છે, તો એના ઘરે આપણે ઈદ મુબારક દેવા જવાનું છે, બરાબર. અને અત્યારમાં હું નાઈને ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છું. અને આજ પાછી રામાપીરની બીજ હત્યન છે, એટલે જય રામાપીર બધાય ભક્તોને. એક ફ્રેન્ડને ફોન કર્યો છે, બરાબર. એ હમણાં આવતો જ હશે. ફોન કર્યો હતી કે હમણાં નીકળું છું ઘરેથી, એટલે એ આવે એટલે અહીંથી આપણે સીધું નીકળવાનું છે ભાઈબંધના ઘરે, બરાબર. તો હમણાં ફ્રેન્ડ આવી જાય પછી મળીએ, બરાબર. બન્યા રહેજો એ લોકોમાં. આજ તમને ખૂબ મજા આવશે. જય માતાજી. કમ્પ્લીટ થઈ ગયા છે. જોઈ જો આપણી બાઇક પણ કમ્પ્લીટ થઈ ગઈ છે. બ્લેક પલ આનું નામ રાખેલું છે આપણે, બ્લેક પલ. કારણ કે આ ગાડી જ આપણા માટે આ એક બાઇકર હોય ને બધા, એટલે એને ખબર હોય કે આ વસ્તુ શું છે. એમાં ગાડી નથી, એક જાતનું ઇમોશન છે ભાઈબંધ. તો હમણાં ફ્રેન્ડ આવતો જાય છે, બરાબર. તો હમણાં આવે ને એટલે આપણે પાછા મળીએ, ભેગા થઈ પછી અમે બંને અહીંથી નીકળીશું. એટલે બન્યા રહેજો વ્લોગમાં. જો ભાઈબંધને ફોન કર્યો હતો, એ ભાઈબંધ આવી ગયો છે નાઈને ધોઈને કમ્પ્લીટ આપણી ઘોડે. એને ખબર નથી કે ક્યાં જવાનું છે. મેં એમ કીધું ખાલી તું આવી જા. એટલે જોવો એ ભાઈ આપણે હાલ્યા આવે છે. મોટા રાજા મહારાજા હાલ્યા આવતા હોય એમ. કેમ છે ભાઈ? સારું, મસ્ત, મજામાં. ક્યાં જવાનું ખબર છે કાંઈ? નહીં. તો હમણાં બે જા ગાડી વાય પછી અમે બે નીકળી અહીંથી. આપણો આ જીગરી યાર છે, આ ગમે ને અમારે હારો હારે જ હોય. એટલે અહીંથી હમણાં જો આપણો આ બ્લેક પલ છે, બરાબર. બ્લેક પલ લઈને નીકળીએ બે ભાઈ. એટલે બન્યા રહેજો વિલોગમાં. ક્યાં જવાનું છે હમણાં તમને ખબર પડી જાય. અને આજે આપણા ભાઈબંધના ઘરે જવાનું છે ઈદ મુબારક દેવા. એટલે બન્યા રહેજો વિલોગમાં. બરોબર. પેટ્રોલ તો આપણે તમને ખબર છે, જ્યાં જવાનું અહીંયા નખાવાનું જો ખૂટી જ જાય છે. ગમે ત્યાં જાય ને પેટ્રોલ ખૂટી જ જાય છે. એટલે પેટ્રોલ તો આપણે નખાવાનું જો ગમે ત્યાં જાય ને. અહીંયા આપણે પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાઈ દીધું છે, બરાબર. હવે અહીંથી સીધા અમે નીકળીએ છીએ માંડવી. એટલે બન્યા રહેજો લોકમાં. સારું હાલો, તો આપણે માંડવી અત્યારે પહોંચી ગયા છીએ, બરાબર. અત્યારે આપણે અહીંયા કલ્પીભાઈનો છોકરો આપણે ભોલો છે ને ભાઈ, નયનભાઈ, એ અત્યારે દુકાને બેઠો છે. એટલે મેં કીધું એનો માવો ખાતા જાય પછી જાય, બરાબર. એટલે જોઈ ભાઈ બેઠા છે. કેમ છે ભાઈ? અરે હારું હારું હો. આવો ભાર્ગવભાઈ કેજી સુરત થી હોય આવ્યા? આયા સીન આપણે કેદું ના અઠવાડિયા હતા. એવું છે? શું હાલત આમ? બસ જલસા જલસા છે ભાઈ. થોડા મોડા બી કોઈ વસ્તુ નહીં, માવો એક ફેરી ખવડે છે એટલે ઘણું ઘણું જો અત્યારે ઉભા રહી ગયા છે. કલ્પેશભાઈ બધા ઓફિસમાં બેઠા છે, એટલે હમણાં ત્યાં જાય. એટલે બન્યા રહેજો વિલોગમાં તમે. સારું હાલો, જો માવો બાવો ખાઈને કમ્પ્લીટ પાછળની સાઈડ બે છીએ, જ્યાં ઓફિસનો ગેટ છે ત્યાં. તો હાલો આપણે અંદર જઈએ. શું કરે છે બધા એમ ઓફિસમાં બેઠા એને ખબર નથી જો હું આવ્યો એમ જોઈ. આવો કલ્પેશભાઈ તો હામાં જ મળ્યા. શું છે બાપુ? જય ભોળાનાથ. જમાવી દીધું. પાણી લઈને આવ્યો. જો નયનભાઈ પાણી લઈને આપણે આવી ગયા છે. બધા પાછા ભેગા થઈ ગયા છે ઓફિસમાં, બરોબર. હજી આપણે સમીરભાઈ નથી આવ્યા. હા, એ હમણાં આવે ને એટલે હમણાં તમને દેખાડી ત્યાં સુધી બન્યા રહેજો વ્લોગમાં. ભાઈ સમીરની વાટ જોઈને થઈ ગયા. આવ્યો ને લગભગ અડધી કલાક થઈ ગઈ છે. હમણાં કે 5 મિનિટમાં આવું 5 મિનિટમાં આવું. 30 મિનિટ થઈ જાય આવ્યો નથી. હું કેવું હોવું તમારા ભાઈબંધ છે મારા, હું કેવું હોય આ ગાડીનો અવાજ એવો લાગ્યો. કોણ છે? હા એ જ છે. હા જો ને આપણે આવી ગયા ભાઈ. કેમ છે ભાઈ? બેહો. હાલો રે ભાઈ.
કલ્પેશભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે બરોબર. હવે આપણે અહીંથી જવાનું છે સમીરભાઈ ઘરે બરોબર. એના કેમેરો કાંઈક હારે લીધો છે કે ફોટા પાડવા છે. તો હાલો હમણાં અહીંથી નીકળીએ જાય સમીરભાઈ ઘરે. બન્યા રહેજો વિલોગમાં. હાલો ભાઈ સમીરભાઈ ઘરે પહોંચી ગયા છીએ. તો બધા ઊભા છે. સમીરભાઈ અંદર ગયા છે બરોબર. નો ડેલો છે જોઈ હામાં કરવા આવે છે. હવે કહેવાનું હોય ઈદ મુબારક ભાઈ. ઈદ મુબારક. બધાને ઈદ મુબારક કરે છે ભાઈ. આવી ગયા છે ભાઈ આખી ટીમ આવી ગઈ છે સમીરભાઈ ઘરે બરોબર. એટલે તમને બધાને ઈદ મુબારક. એટલે બન્યા રહેજો લોકમાં. હમણાં આપણા સમીરભાઈ ઘરે જાય છે અંદર. આ એનું મકાન છે જોવો તમે. એટલે બન્યા રહેજો વિલોકમાં. બહુ મજા આવશે તમને. તો ભાઈ સમીરના ઘરે પહોંચી ગયા છીએ આપણે. અત્યારે જોઈ જો બધા બેસી ગયા છે. હમણાં તમને દેખાડીએ એમ શું કરવા બેઠા છીએ. એમ શું છે કલ્પભાઈ શું કરવા બેઠા? આપણે આજ સમીરના ઘરે ઈદ કરવા આવ્યા છીએ અને ઈદ માટે એને જે આપણને ઈદનો જે નાસ્તો જે છે એ અહીંયા એને આપણને પીરસ્યો છે. હમણાં એ થોડી વાર પછી આરોગવાનો છે. હા બરોબર છે બરોબર. જો ઈદમાં આવું હોય મને નહોતી ખબર, કારણ કે હું પહેલી વખત ઈદમાં આવ્યો છું બરોબર. એટલે આ પહેલી વખત ઈદ છે આપણી સમીરભાઈના ઘરે. પહેલી વાર છે. હા જેટલા બેઠા છે ને એ બધાની પહેલી વખત ઈદ છે બરોબર. એટલે હવે સમીરભાઈ કહે ને એમ અમારે હાલવાનું રહે, કારણ કે અમને તો ઈદમાં કાંઈ લાંબી ખબર નથી પડતી બરોબર. એટલે બન્યા રહેજો વિલોગમાં. તો ભાઈ સમીરભાઈ આપણને ભાણું કરી દીધું છે બરોબર. જો બધાને ભાણું કરી દીધું છે. છેલ્લે એ ભાણું કરે છે બધાને કરી. જો બધાને ભાણું થઈ ગયું છે કલ્પેશભાઈને. કરો ચાલો હાલો. ઈદ મુબારક. ઈદ મુબારક. હાલો મિત્રો, આપણે સમીરભાઈ ઘરે ઈદ અત્યારે કમ્પ્લીટ કરી નાખી છે બરોબર. જમી ગાડી નાસ્તો બાસ્તો જે કાંઈ ઈદ ઉજવવાની હોય એ ઉજવી નાખી છે. અત્યારે બધા જોજો કમ્પ્લીટ એના ઘરની બહાર ઊભા છે. એટલે આ બધા તો આઈને રહે છે. હું ને ખાલી આપણા ભાઈબંધ 2 જણા અહીંથી નીકળી જવાના છે સુરનગર બરોબર. તો આપણે અહીંયા ફોટા પાડી લીધા છે. ફોટોગ્રાફી કમ્પ્લીટ કરી નાખી છે બરોબર. જેની કરવાની છે બધાની. એટલે આ ત્રણ અહીંયા રોકા છે. હું ને આ ભાઈબંધ બંને નીકળી જાઉં અહીંથી બરોબર સુરનગર જવા માટે. તો બન્યા રહેજો વ્લોગમાં. હેલો મિત્રો, જોઈ બધા અત્યારે માંડવી બધાના ઘરે વહી ગયા છે પોતપોતાના ઘરે. અને હું ને પ્રતિકભાઈ 2 નીકળીએ છીએ અહીંથી સુરનગર બરોબર. ઘર ભેગા થઈ ન્યાય આવી જાય. આપણે ઘણું કામ છે. અહીંથી નીકળીએ સીધા સુરનગર બરોબર. માવો બાવો ખાઈ લઈ પછી અહીંથી જવા દઈએ સીધા સુરનગર. તો બન્યા રહેજો વિલોગમાં. Empty streets, but I kept searching for your trace in the dark. Losing myself in the endless memories of the end right from the start. You're an obsession in my head, I can't forget your eyes. હેલો મિત્રો, જો આપણે અત્યારે પાછા સુરનગર પહોંચી ગયા છીએ બરોબર. અહીંયા આપણે હવે ગામ ધોળો બંધ છે એટલે અહીંયા સેવા કરવાની છે, લાડવા ખાવાના છે બરોબર. ખાનનું જમણવાર છે એટલે અહીંયા આપણે ખૂબ સેવા કરવાની છે. પૂછો આપણે નજા ઈદ આગળ પહેલી વખત જોઈ પહેલી વાર. બહુ મજા આવી ભાઈ ઈદમાં. તો તમને બધાને ઈદ મુબારક. ઈદ મુબારક. અને અહીંયા આપણે વ્લોગનો એન્ડ કરીએ છીએ. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આપણા નવા વ્લોગ આવતા રહેશે એટલે તમે જોયા કરજો.